ભક્તિ જોઈ તો ધ્રુવ પર વૃંદાવનમાં રહેલો હોય. હા, આટલી એટલે ભક્તિ આરાધના એવી કરી. ચલો એ ધ્રુવને પણ છોડી દો. આપણો નજીકનો સમય લઈએ. મીરા, હા, મીરાને પણ તમે ક્યાંય વૃદ્ધાવસ્થામાં જોઈ છે? યુવાવસ્થામાંથી જ દેહનો ત્યાગ કર્યો. અને એની ઉંમર ભલે ચલી ગઈ હતી, પણ એને ભગવાનની ભક્તિ, ભગવાનની જો ભક્તિ કરો, ભગવાનની આરાધના કરો, હા, તો કહેવાય છે કે ઇન્દ્રિયો તો શિથિલ થઈ જાય. હા, હાથ પણ કામ કરતા થઈ જાય, આંખે દેખાવાનું તૂટી જાય, કર્ણ, હા, કાન એ સાંભળવાનું ઓછું કરી દે. હા, પણ બે વસ્તુ છે ને, એ તમારી યુવાન, એક છે તમારું હૃદય અને બીજું છે તમારું મન. એને ક્યારે ઉંમર લાગતી નથી. હા, એ હંમેશા યુવાન હોય. હા, એટલે તમે જોજો ઘણી સ્ત્રીઓ 70 વર્ષ 75 વર્ષની હોય, પણ આમ કામ ઘરમાં રસોડાનું કામ આમ ઝપાટા ભેગ કરે. હા, કારણ કે એ છે ને ભલે 75 70 આયુ નશ્યતિ પશ્યતામ. હા, આની પાછળ એક શ્લોક છે. હા, એટલે જ કહેવાય છે નારદ મુનિ પણ એની નારદ સંહિતામાં કે ભક્તિ કરી લેજો સમય આવતા. હા, મેં ગઈકાલે પણ વાત કરી કે ભગવાને છે ને આપણને ખાલી સમય 60 વર્ષ 80 વર્ષ કોઈને 50 વર્ષ આ વેકેશન આપેલું છે. હા, તો વેકેશનની અંદર હા સમય વેડફવાની જરૂર નથી, પણ એ સમયની અંદર સમય ભગવાનની ભક્તિ કરી લેવાની જરૂર છે. જજની અને વેપારીની પણ કાર્યવાર્તા કીધી. હા, તે પેલો ભૂલી જાય છે ધંધામાં પૈસામાં તો એક શ્લોક આવે છે આની અંદર નારદ સંહિતાની અંદર કે આયુ નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ વિદ્યુત જળ જીવનમ. હા, આવ્યું છે ને કે વીજળીના વેગની જેમ વહેતો, જેમ વીજળી કેમ આમ સ્વિચ પાડો અને થોડોક પંખો ચાલુ થઈ જાય, એ જેટલું ક્ષણ એને ચાલુ થતા લાગે ને એટલું આપણું આયકું છે ને એમ હજુ મને પણ એવું થાય છે અંદરથી તો હું પણ ભણતો હતો. હા, અમારો દીકરો ભણતો હોય એટલે મને વિચાર આવે કે એવા ભગવાન જોડે ગઈકાલે તો હું ભણતો, સમય ક્યાં જતો રહેશે. હા, એટલે સમય જતા પહેલા આયુ નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ વિદ્યુત ચલ જીવનમ. હા, વીજળીના વેગે આ જીવન ચાલતું જાય છે. પાણીના પ્રવાહની જેમ શરીર જીર્ણ અને ક્ષીણ થતું જાય છે. જેમ પાણી કોઈ જગ્યાએ રોકાઈને ઊભી નહીં, પાણી જ્યાં મારો પથ્થરો મૂકો તો પાણી પાછું એની સાપની જેમ હા એ જગ્યા કરી લે. હા, એ સ્થાન તરત જ બદલી લે. હા, એમ આ એની અંદર પણ આ વસ્તુ છે. આની અંદર પણ એક વાર્તા કહેવાતી કે ઉજ્જૈન નગરીની અંદર એક ગોવાળ હોય છે, એની પત્ની હોય છે ગોવાળ. એ ભગવાન શિવની પરમ ભક્ત. રોજ દીકરા શ્રીકરને લઈને અને મહાકાલેશ્વરના દર્શનાર્થે જાય, રોજ જાય અને ત્યાં શિવજીની પરિક્રમા કરે, શિવને બિલીપત્ર ચડાવે, શિવને દૂધની ધારા કરે, શિવને જળની ધારા કરે. આ બધું રોજ અર્પણ કરતી રહે અને દીકરાને પ્રભુની ભક્તિમાં લાવવાની કોશિશ કરે નાની ઉંમરથી કે મારો દીકરો જેમ હું ભક્તિમય છું, જેમ હું ભોળાનાથની સેવા કરું છું, એમ આગળ જતા મારો દીકરો શ્રીકર પણ એ ભગવાનની ભક્તિમાં ભયને લીન રહે. હા, તો એ મા અને દીકરો બંને ભક્તિ કરીને ભગવાનની શિવ પૂજા કરીને જ્યાં બહાર નીકળે અને તરત જ એના કાને મંત્રોચ્ચાર, વેદોના ઉચ્ચાર, ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોતૈ આવા મંત્રો ઉચ્ચારેલા કાને સંભળાય છે. અને કોઈ પૂજા કરતા તો દીકરો તરત જ શ્રીકરવાને પૂજે છે. માં આ કોની ભક્તિ કરે છે, આ કોની સેવા કરે છે? ત્યારે મૃતક માં કહે છે કે આ આપણા નગરના રાજા હા એ ચંદ્રસેન, અને ચંદ્રસેન રાજાએ ભોળાનાથની સેવા કરે છે ને, તો એ ભોળાનાથની સેવા થકી આપણા ઉજ્જૈનની નગરી છે એની શોભાયમાન, એની અદ્ભુતતા, એની યશ, એની ગાથા, એની દિવ્યતા આ બધું આ રાજા અને આ ભોળાનાથના સેવા પ્રતાપે અને આ પરમાત્માની આરાધનાના પ્રતાપે આપણને આ દિવ્યતા. એટલે આ રાજાએ સેવા કરીને તો આ રાજાની સેવાથી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન પ્રસન્ન થયા ને તો આ ભગવાનની સેવાયમાન શહેરથી હા પરમાત્માએ આપણા નગર ઉપર હા આપણે બધા સુખી સમૃદ્ધ અને સંપન્ન થઈએ ને એ આ રાજા અને ભોળાનાથના હિસાબે આપણા નગરની, આપણા ઘરની, આપણા શહેરની આ ગાથા આજુબાજુના શહેરોમાં પણ આમાં એવું તો પણ ભગવાનની આ રાજાની અવશ્ય ભક્તિ કરી. તો ત્યારે કહેવાય છે કે સમયના દિવસો થોડા પસાર થતા શ્રીકર આ બાજુ બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશ કરે છે.
એટલે એ ગોવાળોનો ધંધો શું હોય? ગાયો ચરાવો, ભેંસો ચરાવો. હા, એટલે બેટા ભક્તિ તો કરવાની, પણ સાથે આપણું કર્મ તો જરૂરી છે, કર્મ બી કરવું જોઈએ. તો ત્યારે શેખરને માં કહે છે કે બેટા આપણી આ 50-60 ગાયો છે, હા, આ ગાયો લઈને તારે શું કરવાનું? ગામમાં જવાનું, ચરાવવાનું. સવારે 8-9 વાગે આ તને ભાતું આપું છું, ભાતું લઈને જવાનું અને આ ગાયની સેવા કરવાની, ગાયને ચરવા દેવાનું, અને બાજુમાં તારો ભોજનનો સમય થાય ત્યારે તારે એ આ સાથે ભાતું જમી લેવાનું. સમય મળે તો શું ભક્તિ પણ સાથે સાથે કરી દેવાની. એટલે દીકરો આનંદ આવ્યો કે માં હવે હું પણ વ્યસ્ત યુવાવસ્થામાં આવ્યો, હું પણ ગોવાળ બની ગયો. હા, મને એમાં આનંદ થયો. સાથે સાથે હું આ ગાયો ચરાવીશ માં, હા, મારું કર્મ પણ કરીશ. આમ કરતા ગાયોને લઈને અને શિપ્રા નદીના તટે નીકળી પડી. શિપ્રા નદીના તટે જતા હા એ આ જે માએ ભાતું બાંધ્યું આપ્યું તો બપોરના સમયે ભાતું ખાધું, અને જે શિપ્રા નદીનું જળ હતું ને પોતે જળ લઈને પીવા ગયો, અને જો પીવા જતા એને એક શિવલિંગ શિપ્રા નદીમાં જોયું. તુરંત જ શિવલિંગ ઉઠાયું, બાજુમાં મૂકી દીધું તટના કિનારે. રોજ એ શિપ્રા નદીના તટે જઈને શું કરે? ગાયોને એના સ્થાને ચરાવો કીધે, અને આ બાજુ શિવની પૂજા કરવા બેસે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિપ્રયોગમ ત્રિજન્મ પાપ સંહારમ એક નિર્વમ શિવાર્પણમ. રોજ એ શિવની પૂજા કરતો જાય અને આ બાજુ ગાયો એના સમયે ચરતી જાય. એનું ધ્યાન ક્યાં જતું રહ્યું? શિવ પૂજામાં. હા, ગાયો એની રીતે ભટકતી રહી, અને ગાયો ભટકતા ભટકતા ક્યાં જતી રહી? ખેડૂતોના ખેતરમાં. હા, એમનો પાક નષ્ટ કરતી જાય ગાયો. હા, એ ખાતી જાય. હા, આ બાજુ સાંજે ગાયો લઈને કમાલમાં જેવો આવ્યો, એવા જે નષ્ટ કરેલા ખેડૂતોનો પાક હતું એ ખેડૂતો આયા ખેતરમાંથી અને ગોવાળા આગળ હા ફરિયાદ કરવા લાગ્યા કે તારો દીકરો તો ગાયો ચરાવવા આવે છે, પણ એનું ગાયોમાં ધ્યાન રાખવું નથી. એ તો ઝાડ નીચે શિપ્રા નદીના તટે બેસી જાય છે, અને ગાયો અમારા ખેતરમાં ઘૂસી જાય, અમારા પાકોને નુકસાન કરે છે. પાક નહીં થાય તો અમે ખાઈશું શું? બજારમાં જઈને વેચીશું શું? હા, ત્યારે ખેડૂતોનો ઠપકો સાંભળીને માં ગોવાળ એના દીકરાને ઠપકો આપે છે, બેટા આમ ના કરાય. હા, ખેડૂતોનો નિશાસો ના લેવાય. એમનો પાક છે, પાક જો બરાબર એ નહીં થાય, હા, પાક જો ગાયો થઈ જશે તો એ પાકના દ્વારા જે ફળ છે, એનું બીજ છે, એ આપણને કઈ રીતે પ્રાપ્ત કરી બેટા? તો આવું ના કરે. તું સરસ ગાયોમાં ધ્યાન આપ, ગાયોની સેવા કર. હા, ગાયો ખેતરની અંદર ન જતી રહે એનું મૂળભૂત એનું ધ્યાન રાખ બેટા. હા, દીકરો કહે છે માં હા સારું, હવે કાલથી આવું આવી ફરિયાદ નહીં આવે, હું ધ્યાન રાખીશ માં. હા, બીજા દિવસનો ફરી આવો સમય થયો. હા, ફરી એ પાછું ગાયો ચરાવવા ગયો, ગાયોને રઝળતી મૂકી દીધી. આ બાજુ પાછું એનું ચિત્ત લાગી ગયું શિવલિંગમાં. હા, શિવની પૂજા કરતો જાય. 2 દિવસ 3 દિવસ ગાયો ફરી રોજની જેમ હા ખેડૂતોના ખેતરમાં જઈને પાકને નુકસાન કરવા લાગી. ચોથા દિવસે ફરી પાછા ખેડૂતો આવ્યા, મારી આગળ ગોવાળા આગળ ફરિયાદ કરવા લાગ્યા કે તારો દીકરો હા એ ધ્યાન રહે છે, ગાયો એનું ધ્યાન નથી, એ કઈ બીજું કાર્ય કરતો છે. હા, તો એ દીકરાનું ધ્યાન રાખ, સાથે તારા ગાયોનું પણ ગોવાળાનું ધ્યાન રાખ. અમારા પાકો નષ્ટ થાય છે, અમારા પાકોનું નુકસાન થાય છે, અને અમે હા અર્થહીન રહીએ છીએ. ફરી મારા દીકરાને ઠપકો આપી દે, ફરી સમજાય બેટા હવે આવી તારા નામની આવી જોઈએ નહીં. બીજે દિવસે સૂર્યોદય થયો, માથું લઈને માના હાથેથી વાળ્યું, માની રજા લીધી, ગાયોને ચરતી રડવા મૂકતા આગળ વધવા લાગ્યો. ત્યારે માને થયું કે આ રોજ આ 5-5-6 દિવસ તેની ફરિયાદો આજે કરીશ, ગાવ પણ જરા જોયું. એટલે માં દીકરાની પાછળ પાછળ પગલે ચાલવા લાગી. સંતાથી વૃક્ષના ઢાળ પાસે જઈને સંતાને જોડાવી દીકરો કરે છે શું? તો આ બાજુ દીકરાએ ગાયોને ઝડપી મૂકી દીધી, અને એક શિવલિંગ હતું ત્યાં નિત્ય ક્રમ મુજબ એ ભગવાન ભોળાનાથની પૂજા કરતા તેનું ધ્યાન મગ્ન થઈ ગયું, અને ગાયો ચરાવવાનું એ ભૂલી ગયો. ગાય પાછી ઘૂસી ગઈ ખેતરોમાં. એટલે માએ દીકરાને ઠપકો આપતા કહ્યું બેટા તુરંત જઈને પાસે બીજા તો ભક્તિ તો કરે છે, વાત સાચી છે. હા, પણ આ ખેડૂતો બિચારા એમના પાકનું નુકસાન થાય, આપણે આવું ન કરીએ બેટા, આનું ધ્યાન રાખે. હા, ભક્તિના સમય હોય પણ કામ તો પૂરું કરવું જોઈએ ને. હા, એ ખેડૂતોનો આપણને નિશાસો લાગશે. હા, એ અન્ન નહીં પાકે તો બજારમાં જઈને વેચશે શું? એ પૈસાથી એનું જીવન નિર્વાહ કરશે શું? બેટા આપણું આ નથી, તારે ધ્યાન આપવું જોઈએ બેટા.
હા માં હું પ્રભુ ભક્તિ કરે છું, ધ્યાન રાખીશ. હા માં હું નહીં કરું. તો આ બાબતે માં એને સમજાવતા એક બીજી વાર્તા કહે છે, એક બીજો દૃષ્ટાંત આપે કે બેટા એક વખતે આ ઋણ ચૂકવવા, હા આ ખેડૂતનું ઋણ ચૂકવવા છે ને, માતા પાર્વતીને પણ એક વર્ષ ખેડૂતના ઘરમાં રોકાવું પડ્યું હતું. કહેવાય છે કે એક વર્ષ શિવ અને પાર્વતી સપરિવાર સાથે નંદી ઉપર બેસીને, હા દીકરો આ ફરી ભૂલ ના કરે ને એટલે માં શિવ અને પાર્વતીની કથા કહે છે કે શિવ પાર્વતી પોતાના બંને પુત્રો ગણેશ અને કાર્તિકજીને લઈ લે અને નંદી ઉપર બેસીને પૃથ્વી ઉપર આવે છે. પૃથ્વી ઉપર આવીને અને આ શિવ પરિવાર ફરતા 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 એક ખેડૂતના ખેતરમાં ઘૂસી જાય છે. માં પાર્વતીને ખેડૂતના ખેતરની અંદર બાજરીના ડોલાઓ જોઈએ છે, આનંદમાં આવે છે. બાજરીના ડોલાનો એક તાપલો તોડીને અને એ ડોલો લઈને ભાગ ખાવા માંડે છે. એટલે મહાદેવજી તુરંત ગુસ્સે જાય છે પાર્વતી. માં પાર્વતી કેમ આ વસ્તુ મેળ્યા, કેમ એવું પૂછ્યા? આ આપણી વસ્તુ નથી, આપણે આનાથી હાથ કર્યા. હા આ ડોલો છે એનું કેટલું મહત્વ છે, એને કેટલી ખેડૂતે કેટલી મહેનત કરીએ છીએ. એ 12 મહિના સુધી એનું એક